Hello friends, Standard 8, Subject English, Unit 3, Part 1. આ વિડીયોમાં આપણે તમારો લેસન નંબર 3 ઓ આ આઉચ એના વિશેની ચર્ચા કરીશું. એમાં એક્ટિવિટી નંબર 1 જોઈશું. પોએમ છે When everybody has short hair, the rebel lets his hair grey long. When everybody talks during the lesson, the rebel doesn't say a word. When everybody talks during the lesson, the rebel creates disturbance. When everybody wears a uniform, the rebel dresses in fantastic clothes. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. When everybody says yes please, the rebel says no thank you. It's very good that we have rebels. You may not find it very good to be ours. Poem by DJ Enright. તો અહીંયા આપણા મામાં રહેલા એક એવા વ્યક્તિની વાત છે કે રેબેલ. રેબેલ એટલે આમ તો બળવાખોર, પણ અહીંયા આપણે એક એવો વ્યક્તિ કે જે ઊંધું કરતો હોય, એટલે ગુજરાતી ભાષામાં એને અવળચંડો કહેવામાં આવે છે. બરાબર. દરેક ક્લાસમાં વર્ગમાં એક અવળચંડો વિદ્યાર્થી હોય છે. બરાબર. દરેક એક અવળચંડુ હોય. કોઈ પણ શું કરે તો કે અહીંયા એની વાત છે વેન એવરીબડી હેઝ હોટ હેર, જ્યારે દરેકને ટૂંકા વાળ હોય તો આ અવળચંડો શું કરે છે, હીઝ હેર ગ્રો લોંગ, એના વાળ લાંબા કરે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, ધ રેબેલ ડઝન્ટ સે અ વર્ડ, જ્યારે દરેક જણ વર્ગમાં લેસન દરમિયાન વાત કરતા હોય છે, પાઠ દરમિયાન વાત કરે, ત્યારે અવળચંડા ભાઈ એક પણ શબ્દ બોલતો નથી. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, વેર, હવે અહીંયા તમારે છે ને થોડું સુધારવાનું. વેન એવરીબડી ડઝન્ટ ટોક ડ્યુરિંગ ધ લેસન, જ્યારે દરેક પાઠ દરમિયાન કોઈ વ્યક્તિ બોલતું નથી એવું લખવાનું છે ખરેખર, ત્યારે ધ રેબેલ ક્રિએટ્સ ડિસ્ટર્બન્સ, ત્યારે આ બળવાખોર ખલેલ ઊભી કરે છે. એટલે ત્યાં તમારે એવરીબડી વેન એવરીબડી ડઝન્ટ ટોક ડ્યુરિંગ ધ લેસન એવું તમારે સુધારીને લખવાનું. વેન એવરીબડી વિયર્સ યુનિફોર્મ, જ્યારે દરેક યુનિફોર્મ પહેરે છે, ગણવેશ પહેરે છે, ધ રેબેલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોઝ, ત્યારે આ ભાઈ અવળચંડો રંગબેરંગી કપડામાં સજ્જ થાય છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, જ્યારે દરેક વ્યક્તિ સૂર્યની પ્રેઝ કરતો હોય છે. પ્રેઝ એટલે પ્રશંસા. જ્યારે કોઈ વ્યક્તિ આમ સૂર્યની આરાધના કરતા હોય, પ્રાર્થના કરતા હોય, પ્રશંસા કરતા હોય, ત્યારે અળવાખોર શું કરતા, અળવચંડો શું કરે છે, આજે તો વરસાદ પડે તો કેવું સારું, એવી વાતો કરતો હોય છે. વેન એવરીબડી ગોઝ ધ મીટિંગ, જ્યારે દરેક જણ બેઠકમાં હાજરી આપવા જાય છે, ત્યારે રેબેલ સ્ટેઝ ઓફ ટાઈમ રીડ્સ અ બુક, ત્યારે આ બળવાખોર ભાઈ અથવા અવળચંડા ભાઈ ઘરે બેસે છે અને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, ત્યારે દરેક જણ એવું કે હા બરાબર છે, મહેરબાની કરીને હા ઓકે. ધ રેબેલ સેઝ નો થેન્ક યુ, ના આભાર, ત્યારે ભાઈ આભાર માને છે, ના પાડે છે. એટલે બધાથી વિરુદ્ધમાં ચાલે. ઇટ ઇઝ વેરી ગુડ દેટ વી હેવ રેબેલ્સ, એક આ સારું છે કે આપણામાં આવા રેબેલ્સ છે, આવા અવળચંડા છે, બળવાખોર છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, પણ જો આપણે જ બની જતા હોઈએ તો એ બહુ સારું નથી. તો આવી કંઈક વાત એમાં કરી છે, ખાલી ધ્યાન રાખવાનું. હવે એક ડાયલોગ છે મધર અને રમેશ વચ્ચે. મધર સેઝ રમેશ હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ, રમેશ આ તારી નવી ટી શર્ટ છે. રમેશ ધેટ્સ નાઇસ, બહુ સરસ મમ્મી, આભાર. મધર સેઝ આર યુ હેપી, તું ખુશ છે ને? યસ આઈ એમ, હા હું ખુશ છું, રમેશ જવાબ આપે છે. બીજો ડાયલોગ છે અજય અને વિજય વચ્ચે. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, તું ગિરનાર ચડી શકે? યસ આઈ કેન. આર યુ કોન્ફિડન્ટ? યસ આઈ એમ. કઈ રીતે ડાયલોગ બને છે એની વાત છે. ત્રીજું ઉદાહરણ છે ફાધર અને નેહા વચ્ચે. ફાધર સેઝ નેહા વેર આર યુ, નેહા તું ક્યાં છે? નેહા સેઝ આઈ એમ હિયર પપ્પા, પપ્પા હું અહીં છું. ફાધર સેઝ ધીસ ઇઝ યોર રિઝલ્ટ, આ તારું પરિણામ છે. ઓહ નેહા આઈ કાન્ટ બિલીવ, હું માની નથી શકતી.
ફાધર સેઝ વાય, કેમ? આઈ ગેસ લેસ માર્ક્સ. નેહા કહે છે કે મેં ઓછા માર્ક ધાર્યા હતા. ચોથા નંબરનું જોઈએ. સલીમ અને જોસેફ વચ્ચે વાત છે. સલીમ સેઝ જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? જોસેફ, તે પેલી ફિલ્મ જોઈ છે? જોસેફ, યસ આઈ હેવ, હા જોઈ છે. સલીમ, વોટ્સ યોર ઓપિનિયન? ઓપિનિયન એટલે અભિપ્રાય. તારો શું અભિપ્રાય છે ફિલ્મ વિશેનો? ઇટ વોઝ બોર્ડ, સોરી આઈ વોઝ બોર્ડ. હું તો કંટાળી ગયો હતો. હા, એટલે બોગસ ફિલ્મ હતી એમ. સલીમ સેઝ વાય, કેમ? જોસેફ, દેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ, કે લડાઈના બહુ જ સીન દ્રશ્યો હતા એટલે. સલીમ, ઇટ્સ યોર વ્યૂ, આ તો તારો વ્યૂ છે. ઘણાને લડાઈ ગમે, કેટલાકને નાય ગમે. દરેકને અલગ અલગ અભિપ્રાય હોય, બરાબર. એ જુદા જુદા ડાયલોગ્સ છે, ખાલી વાંચવાના છે, સમજવાના છે. હવે તો સ્માઇલી છે, સોરી. તો અહીંયા સ્માઇલી આપણે વાપરીએ છીએ, બરાબર. તમે વોટ્સઅપમાં વાપરો છો, ફેસબુકમાં વાપરો છો સ્માઇલી. તો એ દરેકના સ્માઇલીના જુદા જુદા વર્ડ, અર્થ આવે. હાસ્ય, લાફ્ટર, એ તમારે સમજીને અહીંયા આ જે શબ્દો આપ્યા છે, સેટિસ્ફાઈડ, સરપ્રાઇઝ, સ્કોલ્ડ, સેડ, ગિલ્ટી, હેપી, લોનલી, કોન્ફિડન્ટ ને બોલ્ડ, એવા જે શબ્દો છે તમારે ત્યાં લખી કાઢવાના, જે તમને સૂટ થતા હોય કે સ્માઇલી શું કહે છે, બરાબર. જાતે કરજો એટલું. હવે એક ડાયલોગ છે. રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી. રાધાબેન સેઝ ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? રશ્મિ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? રશ્મિ સેઝ વાય નોટ? હાઉ મચ આંટી? રાધાબેન 2 kg પ્લીઝ. રશ્મિ શ્યોર, સી યુ. આવો એક ડાયલોગ થયો. તો હવે આ ડાયલોગના આધારે બીજા શબ્દો આપ્યા છે. મિલ્ક, સ્વીટ, ટી, વેજીટેબલ્સ, ઘી અને વીટ. એવું એક અલગ ડાયલોગ બનાવવાનો તમારે આ રીતે ફોર્મ કરીને. શું હા, વિલ યુ બ્રિંગ સુગર ફોર મી? વિલ યુ બ્રિંગ મિલ્ક, સ્વીટ, ટી, વેજી, એવી રીતે તમારે ડાયલોગ બનાવવાનો છે. ઓકે, આ પણ સેમ વે છે. અજય અને વિજય વચ્ચે વાત ચાલે છે. હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? યસ રેડી. વિજય સેઝ યસ રેડી. અજય સેઝ વોટ વિલ યુ ઇટ? આઈ વિલ ઇટ લડ્ડુઝ. અજય સેઝ હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઇટ? વિજય સેઝ 5. ઓ આઈ કાન્ટ બિલીવ. આર યુ શ્યોર? યસ આઈ એમ કોન્ફિડન્ટ. તો આ રીતે તમારે લડ્ડુને બદલે બીજા શબ્દો વાપરીને ડાયલોગ ક્રિએટ કરવાનો છે. ઓકે, પ્રેક્ટિસ કરજો. આગળ વધીએ. ફરી એક ડાયલોગ છે. એને ગાર્મેન્ટ શોપ, ગાર્મેન્ટ એટલે વસ્ત્રોની દુકાન, કપડાની, તૈયાર કપડાની દુકાન. રુચિર અને માલાબેન વચ્ચે વાત ચાલે છે. મમ્મી, લુક વોટ એન અરેન્જમેન્ટ. યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઇક? Ruchi says the black one. Oh, why? Ruchi says it's perfect match for my jeans. Malaben says nice choice. Ruchi says thank you. અહીંયા ટી શર્ટ હતું, એના બદલે જીન્સ આવે, શર્ટ આવે, સલવાર કમીઝ આવે, પંજાબી ડ્રેસ આવે, બરાબર. તો રુચિ પંજાબી ડ્રેસ ના પહેરે, સલવાર કમીઝ ના પહેરે, બરાબર. તો એના માટે તમારે રુચિને બદલે રુચિ કરી દેવાનું. ઓકે, કોઈ પણ નામ રાખી શકાય. બીજો ડાયલોગ છે. પ્રોવિઝન સ્ટોર, કરિયાણાની દુકાનમાં આશા અને શકીર વચ્ચે વાત ચાલે છે. એક્સક્યુઝ મી. યસ લિટલ પ્રેટી ડોલ, વોટ કેન આઈ ડુ ફોર યુ? શું કરી શકું? માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ? કેટલા બટન જોઈએ એમ? આશા છે શી વોન્ટ્સ 1 dozen. ઓ હિયર યુ આર, થેન્ક યુ. તો બટનને બદલે સુગર, બિસ્કીટ, ટી, વીટ, ચોકલેટ, કંપાસ બોક્સ, એવું બધું તમે લખી શકો. ઓકે, હવે એક્ટિવિટી 5. લુક એટ ધ પિક્ચર્સ. ચિત્ર જુઓ. પિક્ચર્સ ટેલ્સ, આ ચિત્ર પરથી એક વાર્તા બનાવવાની છે. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર. જે તે ચિત્રની નીચે નંબર લખો, 1 2 3 4 5, કરેક્ટ નંબર લખો 5 ચિત્રોમાં. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક, અને જે ખાલી જગ્યા આપી છે ત્યાં પૂરી કરો. પહેલું ચિત્ર કયું હોઈ શકે, બીજું કયું હોઈ શકે, ત્રીજું કયું હોઈ શકે, ચોથું કયું હોઈ શકે, બરાબર. એ રીતે. ગર્લ સો એ વુન્ડેડ એટલે ઘવાયેલું. શું જોયું છોકરીએ? પક્ષી, તો બર્ડ. પક્ષી લખો, સ્પેરો લખો, ગમે તે.
ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. કોણે સારવાર આપી? તો એના મમ્મી અને છોકરીએ. બરાબર. તો ધ મધર એન્ડ ધ ગર્લ ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. શી ટુક કેર ઓફ ધ બર્ડ અથવા ઇન્જર્ડ બર્ડ. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસ પછી એને છોડી મૂક્યું. તો શી સેટ ધ બર્ડ ફ્રી. She went home and showed the bird to her mother. And the bird flew કરવું પડે, ભૂતકાળની વાત છે ને. The bird flew away in the sky. તો કયા નંબર આપશો? 1 થી 5 નંબર તમારે આપી દેવાના. હવે મિત્રો, આ તમારી એક્ટિવિટી થઈ. હવે જે મુખ્ય પાર્ટ છે આપણો એ આપણે બીજા વિડીયોમાં જોઈશું, બીજા પાર્ટમાં. અત્યારે આપણે અટકીએ અહીંયા. ઓકે, બાય.